પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે વિદ્યાર્થીના માર્ક્સ જાહેર થઈ ગયા છે. તો જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને સારા એવા માર્ક્સ મેળવ્યા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન, અને મેરિટ માટે તમને બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. હવે જે વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવ્યા છે અથવા તો જે ફેલ થયા છે એમના માટે જ મેં આ ખાસ વિડીયો બનાવું છું. તો મને ખબર છે હમણાં તમને કેવું ફીલ થાય છે, કેટલું ટેન્શન થાય છે, જમવાનું પણ ભાવતું નહીં હોય, મમ્મી પપ્પા, ટીચર, પત્ની, હસબન્ડ, બરાબર, કોઈને પણ ફેસ કરવાની તમારામાં હમણાં હિંમત નહીં હોય, કારણ કે તમે આમાં મહેનત કરી છે અને જેટલી મહેનત કરી હશે એટલો જ તમને અહીંયા અફસોસ થશે. જેને મહેનત નહીં કરી હોય, સીધી સીધી પરીક્ષા આપી દીધી હશે, એને કોઈ અફસોસ નહીં થાય, પરંતુ જેને મહેનત કરી હશે ગ્રાઉન્ડમાં પણ અને લેખિત પરીક્ષામાં પણ, બરાબર, ઘરથી દૂર રહ્યા હશો, નોકરી છોડીને તૈયારી કરી હશે, ઘર છોડીને દૂર ક્લાસ કરવા ગયા હશો, તો આવી અલગ અલગ પ્રકારની પોતાની જે સ્ટ્રગલ છે એના કારણે તમે જો ફેલ થયા છો તો તમને દુઃખ વધારે થશે. પરંતુ તમે અહીંયા પરીક્ષામાં ખાલી ફેલ થયા છો, તમે જિંદગીમાં હાર્યા નથી, બરાબર. ખાલી આ એક પરીક્ષા છે, એમાં તમે ફેલ થયા છો. આગળ તમને જિંદગીમાં આવી ઘણી બધી એક્ઝામો આપવા મળશે. તો એટલું બધું સિરિયસ લઈને વધારે ડિપ્રેશનમાં જવાની કે કંઈ ગલત ફેસલો લેવાની જરૂર નથી, બરાબર. આ તો એક પરીક્ષા છે. પોલીસની ભરતી પ્રક્રિયા તો આવતી જ રહેતી હોય છે, તો ફરીથી પણ પરીક્ષા આવશે. તમારે આમાંથી શીખવાનું છે કે આમાં કચાશ ક્યાં રહી ગઈ, બરાબર. થોડું સેલ્ફ એનાલિસિસ કરવાનું છે કે કયા ટૉપિકમાં મારે ગડબડ થઈ ગઈ અને એ ટૉપિક તમારે ક્લિયર કરવાના છે. બીજું એ પણ હોઈ શકે, આના અલગ અલગ કારણો હોઈ શકે, જેમ કે તમે ભરતી પ્રક્રિયાનો જે સિલેબસ હતો એ પૂરો ના કરી શક્યા, અથવા તો તમને સિલેબસ સમજવામાં થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, સિલેબસના જે ટોપિકો છે એમાંથી કેટલા ડીપ સુધી ક્વેશ્ચન આવી શકે છે એ તમે સમજી શક્યા નહીં, પરીક્ષામાં ટાઈમ તમને ઓછો પડ્યો, અથવા તો પરીક્ષામાં તમારી જોડે ટાઈમ હતો પરંતુ જે ક્વેશ્ચન જે હતા એનો જવાબ તમે સરખી રીતે આપી શક્યા નહીં. અને આ વખતે મેં જોયું છે કે વધારે સ્ટુડન્ટ જે છે એ પાર્ટ બીમાં ફેલ છે, બરાબર. પાર્ટ એ કરતાં પાર્ટ બીમાં ફેલ છે, મતલબ મેથ્સ, રિઝનિંગ ને ગુજરાતી તો તમે કરી નાખ્યું, પરંતુ પાર્ટ બીમાં મોટા ભાગના ફેલ થઈ ગયા છે. તો પોતે જ એનાલિસિસ કરો કે મારે કયા ટૉપિકમાં મહેનત કરવાની જરૂર છે અને એ જે ટૉપિક જે છે એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. તો કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.